Good morning, everyone. Myself Padma Patel from SRK English Medium School, Sukesh. Today I learn to computer standard 3rd. આપણે જાન્યુઆરી સુધી આપણે શીખી ગયેલા 7 યુનિટ સુધી. હવે આપણે યુનિટ નંબર 8 શીખ્યા છે. Using keyboard row top and bottom row. The top row on the keyboard. The top row key of the alphabet are shown on the keyboard given on the side. અહીંયા જો અહીંયા alphabet આપેલા છે. ફર્સ્ટ ટોપ રો એટલે સૌથી ઉપરની લાઈન Q W N R T Y U I O P ને ઇન્વર્ટેડ કોમા એ ટોપ રો કહેવાય, ઉપરની રો. બરાબર? Let us divide the top row into left hand side and right hand side. અહીંયા left hand side આપેલું છે. અહીંયા આવશે Q W E R T. જ્યારે આપણે ટાઈપિંગ કરીએ ત્યારે એવી રીતે હેન્ડ્સ નો ઉપયોગ કરવાનો રહેશે. લેફ્ટ સાઈડ આપણે જે કી આપેલી ત્યાં આપણી ફિંગર એવી જોઈએ. રાઈટ હેન્ડ સાઈડ Y U I O P. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે તમને પૂરી માહિતી મળશે. જ્યારે સ્કૂલ ઓપન થશે અને પ્રેક્ટિકલ ત્યારે આપણે સ્ટાર્ટ કરશું ત્યારે તમને હું બતાવીશ. આજે આપણે થિયરી જોઈએ. ઓકે, ડિવાઇડ ટોપ રો ઇન્ટુ લેફ્ટ હેન્ડ સાઇડ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ. યુઝ યોર લેફ્ટ હેન્ડ ટુ ટાઈપ ધ કી on the left hand side of the row and use your right hands to type of key on the right hand side. જો અહીંયા લેફ્ટ સાઈડમાં આપણે અહીંયા કી જોઈ આલ્ફાબેટની અને અહીંયા રાઈટ છે સાઈડ હેન્ડ, રાઈટ હેન્ડ સાઈડ. Now let's see which finger in use for which key. હવે ફિંગર કઈ કઈ તે આપણે આ જોઈએ. ફિંગર ને કી. લેફ્ટ હેન્ડ લિટલ ફિંગર Q પાસે આવશે. લેફ્ટ હેન્ડ રિંગ ફિંગર, આ લિટલ કહેવાય છેલ્લી તે. બરાબર ને રિંગ છેલ્લેથી સેકન્ડ નંબરની તે રિંગ તે W પાસે આવવી જોઈએ. લેફ્ટ હેન્ડ મિડલ ફિંગર એટલે આ વચ્ચેની મિડલ ફિંગર અહીંયા E આવવી જોઈએ. લેફ્ટ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર, આ ઇન્ડેક્સમાં R ને T આવવું જોઈએ. હવે રાઈટ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર Y ને U. રાઈટ હેન્ડ મિડલ ફિંગર એટલે વચ્ચેની ફિંગર્સ. રાઈટ હેન્ડ રિંગ ફિંગર એટલે લાસ્ટથી સેકન્ડ નંબર ને રાઈટ હેન્ડ લિટલ ફિંગર એટલે છેલ્લે ટેટલિયમ લેમ કહીએ ને આપણે એ એમાં P આવવું છે આલ્ફાબેટ. એ પ્રમાણે આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે વધારે માહિતી મળશે. અહીંયા આપણે એક્ઝામ્પલમાં આપેલું જ છે. આપણે જો અહીંયા લેફ્ટ હેન્ડમાં સ્પેસ બાર પાસે અહીંયા રહેવું જોઈએ. બરાબર, અંગૂઠો. ઓકે, થંબ. આ ઇન્ડેક્સમાં R ને T પાસે, મિડલ પાસે E ને રિંગ ફિંગર પાસે W, લિટલ ફિંગર્સ પાસે Q હોવો જોઈએ. હવે રાઈટ હેન્ડ સ્પેસ બાર પાસે અંગૂઠો હોવો જોઈએ. સેકન્ડ નંબરનું Y ને U, I, મિડલ રિંગ ફિંગર્સ O અને લિટલ ફિંગર પાસે P. એવી રીતે આપણે હેન્ડ્સની ફિંગર્સ રહેવી જોઈએ. જ્યારે ટાઈપિંગ કરો ત્યારે આપણે એવી રીતે ફિંગર્સનો ઉપયોગ કરીને ટાઈપિંગ કરવાનું રહેશે. ઓકે, લેટ્સ પ્રેક્ટિસ ટાઈપિંગ. Teacher, open the Notepad application. Place your finger on every key as explained about the type the word given in the picture below. After every word, press the space bar to leave a space in between. જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે હું તમને નોટપેડ ઓપન કરીને કેવી રીતે નોટપેડ ઓપન કરવાનું તો પહેલા આપણે કમ્પ્યુટર ચાલુ કરવાનું, સ્ટાર્ટ બટન સ્ટાર્ટ કરવાનું, પછી બધા આઇકોન આવશે ત્યાં આપણે રાઈટ ક્લિક કરીશું તો બી આવશે અને માય કમ્પ્યુટરમાં જઈને કરશું તો બી આવશે. એ રીતે આપણે નોટપેડ હું તમને ઓપન કરતા શીખવીશ અને ટાઈપિંગ કરતા તો તમને શીખવીશ. ઓકે,
typing practice. You might continue typing with the help of your teacher. તમે જ્યારે ટાઈપિંગ કરો ત્યારે ટીચરની હેલ્પ તમારે લેવાની રહેશે. ઓકે. The bottom row on the keyboard. The bottom row key of the alphabets are so below. Alphabet key કહેવાય આને. Q થી અહીંયા સુધી 3 રો માં. Okay, let us divide the top row into left hand side and right hand side. હવે આપણે જોઈએ left side. Left hand side Z X C V B. Right hand side N M comma full stop ne oblique. Now let's see which finger is used for which key. Finger અને key. આપણે ફર્સ્ટ બી જોયું હતું, હવે ફરીથી જોઈએ. સેકન્ડ લેફ્ટ હેન્ડ લિટલ ફિંગર માં Z આવશે. લેફ્ટ હેન્ડ રિંગ ફિંગર X. લેફ્ટ હેન્ડ મિડલ ફિંગર C. લેફ્ટ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર V, B. રાઈટ હેન્ડ લિટલ ફિંગર્સ ઓબ્લિક ફોરવર્ડ સ્લેશ. રાઈટ હેન્ડ રિંગ ફિંગર પીરિયડ. આને પીરિયડ કહેવાય, ફૂલ સ્ટોપ ને આપણે પીરિયડ કહેવાય. ઓકે. રાઈટ હેન્ડ મિડલ ફિંગર્સ કોમા. રાઈટ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર N M. લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ થંબ સ્પેસ બાર. થંબ એટલે અંગૂઠો, એ સ્પેસ બાર પાસે આવવું જોઈએ. ઓકે. ના નેક્સ્ટ જોઈએ. આપણે ઉપર પેરેગ્રાફમાં પેલામાં જોયું બ્રેકેટમાં, હવે આપણે ફિંગર્સ થી જોઈએ. થંબ એટલે સ્પેસ બાર. ઇન્ડેક્સ એટલે બી ને વી પાસે રહેવું જોઈએ. મિડલ સી. રિંગ પાસે એક્સ ને લિટલ ઝેડ. તેવી રીતે થંબ ઇન્ડેક્સ પાસે એન અને એમ. મિડલ લેસ દેન. રિંગ ગ્રેટર દેન ને ફૂલ સ્ટોપ ને લિટલ માં ક્વેશ્ચન માર્ક. ઓકે. એ રીતની ફિંગર્સ આપણી બેસવી જોઈએ. ઓકે. ના લેટ્સ પ્રેક્ટિસ ટાઈપ. આપણે ઉપર પણ પ્રેક્ટિસ ટાઈમ કરવાનું છે અને અહીંયા પણ પ્રેક્ટિસ ટાઈપિંગ કરવાનું છે. ટીચર ઓપન ધ નોટપેડ એપ્લિકેશન. પ્લેસ યોર ફિંગર ઓન ધ એવરી કી as explain about and type of the following. After every word, press the space bar to leave a space in between. Okay, next. Typing practice તમે સ્કૂલમાં આવશો ત્યારે હું કરાવીશ. You may continue typing with the help of your teacher. જ્યારે તમે ટાઈપિંગ કરશો ત્યારે તમને ટીચર હેલ્પ કરશે. Now you know how to type the key of the home, top and bottom row of the keyboard using both your hands. After months practice, you will be able to type words, sentence, paragraphs and page on the computer. એટલે સેન્ટેન્સ પણ કેવી રીતે કરવાનું, પેરેગ્રાફ પણ કેવી રીતે કરવાનું તે તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે હું તમને બતાવીશ. હવે એક્સરસાઇઝ જોઈએ આપણે. કલર ધ ટોપ એન્ડ બોટમ રો કી ઓન ધ કીબોર્ડ ગિવન બિલો. હવે અહીંયા જે ટોપ છે ત્યાં કલર કરવાનો રહેશે તમારે. નીચે એક્ટિવિટી. Teachers open the notepad application. Practice time the top and bottom row key on notepad and see how fast you can type. Type the following words using the keyboard. Here, clap, zip, king today. Now circle, wax, lunch, jump, bounce, bot, happy, smile, food, square. પેરેગ્રાફ કેવી રીતે ટાઈપિંગ કરવાનું નોટપેડમાં તે હું તમને શીખવાડીશ જ્યારે આવશો ત્યારે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? હવે આપણે નેક્સ્ટ જોઈએ. યુનિટ નંબર 9 એજ્યુકેશનલ ગેમ્સ. હવે આમાં ગેમ્સ આવે. એમ તો તમે
ગેમ્સ મોબાઈલમાં ને તો રમતા સુજો પણ મોબાઈલમાં પણ કેવી રીતે આપણે કમ્પ્યુટરમાં કેવી રીતે ગેમ રમવાનું તે જોઈએ તે પણ નેટ પરથી સર્ચ કરીશું તો આપણને ગેમ મળશે. Would you like to play and learn at the same time? You will have a lot of fun playing games of the computer. You need keyboard, mouse and speaker to play games. You need to be fast to win. So are we ready for same fun? Ready, steady and let's start. હવે આપણે માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે રેડી સ્ટાર્ટ કરવાની ગેમ તે આપણે જ્યારે પેલું કરશું ત્યારે જોઈશું. તમે સ્કૂલમાં આવશો આ બધું પ્રેક્ટિકલ તો આપણે ત્યારે જ થશે બરાબર. Playing marble math. We all know how to add numbers. Let us see how fast you are at adding numbers. Marbles math. We'll show you two numbers to be added on the screen. For example, 2 plus 2. You need to select the answer from the option. આપણે એક્સેલ શીટમાં મેથ્સનું આપણે એડિશન કેવી રીતે કરવાનું તે આપણે પ્રેક્ટિકલ દ્વારા શીખીશું. ઓકે, ડોન્ટ વરી if you don't know the answer. This game will help you find the answer by simple addition. Let's play this game and learn some mathematics. મેથેમેટિક્સ ની પણ ગેમ આવે તે આપણે પ્રેક્ટિકલમાં કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, ટીચર નોટ ટુ એક્સેસ માર્બલ મેથ ગો ટુ ધ ફોલોઇંગ વેબસાઇટ. આ વેબસાઇટનું નામ લખેલું છે www.abcya.com. આ વેબસાઇટ આપણે ઓપન કરવાની રહેશે અને ક્લિક ઓન ધ રેડ કલર સર્કલ વિથ ગ્રેડ 1 રિટન ઓન ઇટ. એ પ્રમાણે જે રેડ કલરનું હશે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. સ્ક્રોલ ડાઉન ઓફ ધ નંબર સ્ક્રીન માઉસના મદદથી સ્ક્રોલ ડાઉન કરીને આપણે નંબર સિલેક્ટ કરવાના રહેશે. ક્લિક ઓન માર્બલ મેથ એડિશન વિથ મેનિપ્યુલેટિવ. Okay, to play the game, one number. Click on go button as show in figures 9.111. Go પાસે અહીંયા ક્લિક કરવાની રહેશે. Second number, the marble math addition page will be displayed as show in figure 9.12. એટલે આવી રીતે ડિસ્પ્લે થશે નંબર માર્બલ મેથ એડિશન. હવે થર્ડ નંબરમાં જોઈએ આપણે. To play, click on level 1, the orange circle. Simple math addition sum will upper says show in figure 9.13. ઓરેન્જ નંબરનું જે છે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે એટલે નંબર્સ થશે બરાબર. એ રીતે આપણે મેથ્સમાં પણ એડિશન ગેમ દ્વારા કરી શકીએ. 4 નંબરનો ક્લિક ઓન ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ 3 ઓપ્શન્સ. અહીંયા 3 ઓપ્શન્સ આપેલા છે. If you don't know the answer, drag the marble visible on the bottom of the screen into the box as shown in figure 9.14. Marble in the green box. અહીંયા green box આપેલો છે તેમાં આપણે જોવાનું રહેશે. 6 નંબરનું click on the plus sign. પ્લસનું જે નિશાની છે in the middle of the two box. The answer will place in the yellow circle title hint. અહીંયા જે પ્લસ પાસે આપેલું ત્યાં આપણે હિન્ટ કરવાનું રહેશે એટલે આપણું એડિશન થઈ જશે. ઓકે, how many is a 2 plus 2? અહીંયા નંબર્સ આપેલા છે 4, 5 ને 3 એટલે હિન્ટમાં આવશે 4. આપણે 2 plus 2 આપણે
નંબર્સ પાસે ક્લિક કરીશું તેનો આન્સર આવશે 4. 7 નંબર. Select the correct answer and you will automatically be direct to the next song. એ પ્રમાણે 3 plus 0 3, 5 plus 0 5, 2 plus 2 4, 1 plus 2 3, 1 plus 0 1, 3 plus 2 5, 1 plus 4 5, 2 plus 1 3, 2 plus 0 0 2, 4 plus 0 4. Score 100%. એવી રીતે જે આપણે રિઝલ્ટ આવશે આપણે બરાબર આપણને આવડી જશે તો આપણે સ્કોર આપણો 100% આવી જશે. ઓકે. 8 number. If you select an incorrect answer, you will be prompted for correct answer. Round 1 result 100%. જેવી રીતે 100 આપણો બરાબર આવશે તો આપણે 100% આપણે ગેમ જીતી જઈશું. ઓકે. 9 number. Keep playing until you finish the level. You need to score 80% or more to clear the level. 10 number. The score will be displayed at the end of the level has also in figure 9.16. એ રીતે આપણે જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે. 11. Clear is level to unlock the next level. Unlock all 5 rounds to play marble drop as also in figure 9.17. Unlock થઈ જશે માર્બલ ડ્રોપ કરવામાં આવશે. અહીંયા જે નંબર્સ આપેલા છે તે ડ્રોપ આપેલા છે ત્યાં. Okay. In the picture given above, the marbles with the numbers 2, 2, 1 and 2 are collected by the penguin. This number add up to the number 7 given at the top of the scale. અહીંયા જે નંબર્સ આપેલા તે 7 પાસે 7 સ્કોર થઈ જાય તો ટોપ પર આવશે. બરાબર. Once. It fun to learn addition by playing games. એટલે પ્લે કરવાનો આવશે અહીંયા અને જે ટોટલ થશે તે 7 સ્કોર થવા જોઈએ અહીંયા. તો આપણે ગેમમાં વિનર થયેલા ગણાશું. ઓકે. નેક્સ્ટ 9.2 fun to type. Let's play a keyboard game and check your typing skills. કીબોર્ડ પાસે પણ આપણે ગેમ ચેક કરવામાં આવશે. આપણે ટાઈપિંગ કરશું તો આપણે ગેમ પણ રમી શકીશું. All you have to do is type the word that appear on the desk. Pandas and bomb and knock as many out as possible. Be quick. You have only 60 seconds. અહીંયા પર ટાઈમ લિમિટ હોય. Teachers note. For fun typing games, go to the following website. અહીંયા વેબસાઇટ આપેલી છે તે આપણે ઓપન કરવાની રહેશે એટલે આપણે આ ગેમ રમી શકીશું. કીબોર્ડ દ્વારા આપણે સ્કોર આપણે નંબર્સ ટાઈપિંગ કરવાના રહેશે. ફિંગર્સ આપણે તમને બતાવી જ દીધી મેં. લેફ્ટ હેન્ડની ફિંગર કેવી રીતે ક્યાં રહેવી જોઈએ, રાઈટ હેન્ડની ફિંગર્સ કેવી રીતે ક્યાં હોવી જોઈએ તે પણ આપણે જોયું. ઓકે. હવે આ વેબસાઇટ ઓપન કરીશું ત્યારે આ પ્રમાણનું ડાયલોગ બોક્સ આવશે. ક્લિક ઓન ધ ટાઈપ ટોસ. એ રીતે ટાઈપ ટોસ કરવાનું રહેશે. 2 number. 2 number. Click on start game and select easy. Lesson type and difficulty level as easy. Type toss. નેક્સ્ટ પાસે ક્લિક કરીશું તો બીજી આવશે. જે રીતે આપણે ડાયલોગ બોક્સમાં જોઈ છે તે પ્રમાણેની ગેમ જોવામાં આવશે. ઓકે. Selection of the lesson of difficulty level of the lesson. 3 number.
Click on next and then click on play now. Next આપણે બટન પર ક્લિક કરીશું તો પ્લે નાઉ એટલે બીજું પ્લે એટલે રમવાનું બીજું ગેમ આવી જશે. ટાઈપ હેઝ many word and off has many dust and pens and bombs as you can. Score. હવે અહીંયા stop, count, quiz, cover, fill કેવી રીતે સ્ટોપ કરવાના અને અહીંયા સ્કોર આવશે. આપણે જેવી રીતે ગેમ આપણે સ્ટાર્ટ કરીશું આપણને વેબસાઇટ આપેલી જ છે તે પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીશું તો અહીંયા આપણા સ્કોર આવશે અને આપણે જો સક્સેસફુલ થશું તો આપણે વિનર થશું. ઓકે એવી રીતે અહીંયા સુધીનું તમારે કરવાનું રહેશે. ઓકે એટલે આ પિક્ચર પરથી આપણે સ્કીન વાઇલ પ્લેઇંગ ધ ગેમ પ્લે કેવી રીતે કરવાનું કેવી રીતે ગેમ રમવાનું તે આપણે પ્રેક્ટિકલ દ્વારા શીખીશું. ઓકે આપણે અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ.